અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી બહુ મોટી એક હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી. એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી. એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે. એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે. તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથે 4 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે. એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે. ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સોનુનો હશે અને એ બહુ કિંમતી જ હશે, કેમ કે એ જે કલશ છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ 2017માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી. તો એમનો લાગતું હતું કે આ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજનું વેચાણ કરવાથી એમનો લાગતું હતો, પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાવેલું છે. આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે. એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી, બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી, વિષ્ણુભાઈ ચુનાભાઈ દંતાણી, ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી. જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ, કિશોરભાઈ, જલીબેન અને દસુભાઈ દંતાણી પકડવા ઉપર હજી બાકી છે, જેમની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. એ લોકો દ્વારા મોટો એક દોરડો બાંધીને ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું ને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકોના એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના એમના જુદા જુદા ભાગલામાં તોડવામાં આવેલું હતું. તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી છે. એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ, કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ ઝાઝું હતું અને જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ ઝાઝી હતી. તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડ્યા એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ. એમાં જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. એમાં અગાઉ 7 જેટલા જુદા જુદા જિલ્લાઓના ગુનાઓમાં એ જેલ જઈને પાછો પણ આવેલા છે અને એમાં ચાણસમાં હોય કે અમદાવાદના પણ 2 ગુનાઓ છે. એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે. એ એમનો હતો કે આ બહુ કિંમતી છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ ઝાઝી હશે. તો એમનો મૂળ લાગતું હતું કે આ જે કલશ છે એ સોનુનું હશે, પણ એ પંચધાતુના એ કલશ હતા. એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની, એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમની વેચાણ કરવાની તૈયારી હતી. એ પહેલાં કહે છે કે રેકી કરવા આવેલા હતા. એ હજી અમે પૂછપરછ કરીએ છીએ એમને. ઐતિહાસિક મૂલ્ય ધરાવતી વસ્તુ હોય, સામાન્ય રીતે જે હેરિટેજ વસ્તુ હોય તેની પણ કિંમત ખાસી હોય છે. આ કેટલી અંદાજિત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આંકી શકાય અને જેના અંદાજ ઉપર આ લોકોએ આ પ્રકારનો પ્લાન કર્યો હતો? એમનું લાગતું હતું કે સોનુનું હશે, તો એમનું લાગતું હતું કે ભાઈ 150 કિલો જેટલા આમાં સોનું હશે, પણ ખરેખર એ પંચધાતુથી બનેલી કલશ હોય છે અને એ હેરિટેજ સાઇટ છે તો એમની માર્કેટમાં પણ કિંમત એમનું લાગતું હતું કે ઝાઝી હશે.
કોઈ જગ્યાએ વેચવાનો પ્રયત્ન કર્યો તો ખરા લોકો ટુકડા કર્યા? એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યું છે. ડ્રોનની વાત કરી આપણે. બધા આરોપીઓ એકબીજાના સગા સંબંધી મિત્રો કેવી રીતના એકબીજાને એ પરિચય એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાને ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનો સ્વરૂપ આપવામાં આવેલો હતો. સર, તમે ડ્રોનની વાત કરી, રેડ પાડવામાં આવી, એ કેવી રીતે તપાસ કરી? એ આખો હેરિટેજ સાઇટ છે એ બહુ વિશાળકાય જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે. તો એ આપણે કઈ દિશામાં જઈ શકીએ, કઈ એનાલિસિસ કે કઈ રીતે લઈ ગયા છે, ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા છે, ટ્રેક્સ ક્યાં પડ્યા છે, એ બાબત અમે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. સર, આ ગુનામાં કુલ કેટલા આરોપીઓ છે? 4 પકડાઈ ગયા છે હજી. એમાં 4 પકડાઈ ગયા છે અને 4 હજી પકડવાનું ઉપર બાકી છે. આરોપી ક્યાં પકડાયા છે? સાઇટમાં આ લોકોએ ટાર્ગેટ કર્યું તો એ લોકો ત્યાં નક્કી કરી હતી કેવી રીતના ધ્યાન પર આવ્યું આ કળશ સોનાનો છે